કોટામાં JEE તૈયારી કરતા વધુ એક વિદ્યાર્થીએ કર્યો આપઘાત। 18 દિવસમાં આ ચોથો મામલો છે। શિક્ષા નગરી કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા। સતત એક બાદ એક વિદ્યાર્થીઓના આપઘાતની કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતામાં ચિંતા વધી ગઈ છે। કોટાના જવાહરનગર વિસ્તારમાં અન્ય એક વિદ્યાર્થીએ ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે। મૃતક વિદ્યાર્થી મનન જૈન બુંદી જિલ્લાનો રહેવાસી હતો, જે કોટામાં રહીને 12મા ધોરણમાં અભ્યાસ સાથે JEE તૈયારી કરી રહ્યો હતો। વિદ્યાર્થીના મૃતદેહને હાલ પોલીસ મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે। હાલ વિદ્યાર્થીના પરિવારજનો કોટા ખાતે પહોંચી ગયા છે। કોટામાં 24 કલાકની અંદર આ બીજો આપઘાતનો મામલો સામે આવ્યો છે। આ પહેલા ઓડિશા નિવાસી અભિજીત ગીરીએ ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી। શનિવારે પોસ્ટમોર્ટમ બાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો। અભિજીત ગીરી કોટામાં રહીને નીટની તૈયારી કરી રહ્યા હતા। વિદ્યાર્થીના ભાઈનું કહેવું છે કે કોટામાં ભણવાનો માહોલ સારો છે, પરંતુ થોડા દિવસથી જે પ્રકારે આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, તેના પર કડક પગલાં લેવાની સખત જરૂર છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।